તમારા સંબંધો જુઓ કે જેમાં તમારા આર્થિક હિતો સંકળાયેલા છે. પૈસો સખત મહેનત કર્યા પછી આવે છે કે પછી સહેલાઈથી આવે છે? તમે કોઈ વ્યવસાય કરો છો કે પછી નોકરી કરો છો? તમે તેમાં લાંબા સમય સુધી સ્થાયી રહો છો કે પછી તેને બદલતા રહો છો? તમે આના સિવાય કોઈ પણ પદ્ધતિ અપનાવી જુઓ. તમે ચાહો તો વ્યવસાય, શેર બજાર, વેચાણ, નોકરી વગેરેનું જ્ઞાન વધારી લો. ચાહે તમે શેર બજાર અથવા વ્યવસાયમાં ગમે તેટલા નિષ્ણાત બની જાઓ, પરંતુ તમે તમારી અંદરની માનસિકતાનું ટૂલ બોક્સ નહીં બદલો, તે ટૂલ બોક્સને ધનરાશિ ઉત્પન્ન કરવા માટે મોટું અને મજબૂત નહીં બનાવો, તેમાંથી કચરો નહીં કાઢો, ત્યાં સુધી દુનિયાના ગમે તે શક્તિશાળી સાધનો પણ તમારે માટે બેકાર સાબિત થશે. તમે તેને સૌભાગ્ય કહો કે પછી દુર્ભાગ્ય કહો, પરંતુ તમારી નાણાકીય બ્લુપ્રિન્ટ જીવનભર તમારી સાથે જોડાયેલી રહે છે, જ્યાં સુધી તમે તેને ઓળખી અને બદલવાની કોશિશ નથી કરતા. યાદ રાખો કે પરિવર્તનનું પહેલું પગથિયું છે જાગૃતતા. પોતાની જાત ઉપર નજર રાખીને સાવચેત બનો. તમારા વિચારો, ડર, વિશ્વાસ, આદતો, કાર્યો અને તમારી નિષ્ફળતા ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કરો. તમારી જાતને આંખો બંધ કરીને ઝીણવટપૂર્વક અભ્યાસ કરો. પોતાની જાતનું પૂરી રીતે અધ્યયન કરો. આપણામાંથી મોટા ભાગના લોકો એવું જ વિચારે છે કે પોતે પોતાની જિંદગી પોતાની મરજીથી જીવે છે, પરંતુ હકીકતમાં આમ હોતું નથી. ભલે આપણે ખૂબ જ્ઞાની હોઈએ, પરંતુ ખરેખર આપણે દરરોજ ફક્ત થોડીક જ પસંદગી કરીએ છીએ. મોટા ભાગના કિસ્સાઓમાં તો આપણે સ્વયં એક રોબોટની ભૂમિકામાં હોઈએ છીએ અને આપણે ભૂતકાળની માનસિકતાઓ અને આદતોના હિસાબે જીવીએ છીએ. જ્યારે તમે જાગૃત બનો છો ત્યારે તમે તમારા પોતાના પ્રોગ્રામિંગને જોઈ તેનું વિશ્લેષણ કરી શકો છો કે આ ફક્ત ભૂતકાળની માહિતી માત્ર છે, જેની પર તમે વિશ્વાસ મૂકી દીધો હતો, અને તે સમયે તમારી ઉંમર પણ નાદાન હતી કે તમે એના વિશે કશું જાણતા પણ ન હતા. તમે જોઈ શકો છો કે આ કન્ડિશન તમારું વર્તમાન નથી, પરંતુ તે તમારા અતીતનો પાઠ છે. તમે જોઈ શકો છો કે તમે કોઈ રેકોર્ડિંગ નથી, તમે રેકોર્ડર છો. તમે કોઈ સોફ્ટવેર નથી, તમે ખુદ એક હાર્ડવેર છો. પરંતુ મૂળ રૂપથી તો તે એવા વિચારો છે જે પેઢી દર પેઢી તમારા સુધી પહોંચતા રહે છે. આ જાણ્યા પછી તમે પણ સાવચેતીથી આ પ્રકારની ધારણાઓને ફગાવી દેવાની પસંદગી કરી શકો છો, જે તમારી નાણાકીય બાબતો માટે સારી ન હતી. તેના સ્થાને તમે કોઈ નવી ધારણાઓ અપનાવી શકો છો. કોઈ પણ વિચાર તમારા મગજમાં કોઈ કારણ વગર નથી રહેતો. તમારા મગજમાં આવતા તમામ વિચારો કાં તો તમને કોઈ રોકાણ તરફ લઈ જશે અથવા કોઈ ખર્ચ કરવા તરફ લઈ જશે. તે તમને કાં તો ખુશી અને સફળતા તરફ લઈ જશે અથવા તેનાથી દૂર લઈ જશે. માટે એ ખૂબ જરૂરી છે કે તમે તમારા વિચારો સમજદારીપૂર્વક પસંદ કરો. યાદ રાખો કે વિચાર ભાવનાઓ તરફ લઈ જાય છે અને ભાવનાઓ કાર્યો તરફ અને કાર્યો પરિણામો તરફ લઈ જાય છે.
તો આગળ વધવા કઈ રીતે વિચારવું અને કઈ રીતે કામ કરવું તે આપણે આગળના ભાગમાં જોઈશું.